નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગર સોમનાથની મુલાકાત બાદ સાસણમાં સિંહ દર્શન કરતા વડાપ્રધાન મોદી। સેબીના પૂર્વ વડા માધવી પુરી બુચને એફઆઈઆર બાબતે હાઈકોર્ટમાંથી મળતી રાહત। હરિયાણા પોલીસની મદદથી ઉત્તર પ્રદેશના 2 આતંકીને ઝડપી લેતું ગુજરાત એટીએસ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મેળવતા જામનગરના જાણીતા બિલ્ડર નિલેશ દત્તાણી। જર્જરિત આવાસોની પાડતોડ બાદ 1 વર્ષથી હાલાકીઓ ભોગવતા રહેવાસીઓ દ્વારા આવેદન। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસણ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે સિંહ દર્શન કર્યું હતું। વડાપ્રધાને રૂટ નંબર 2 ઉપરથી ખુલ્લી જીપમાં સિંહ દર્શન કર્યા હતા। આ પછી તેઓએ ટ્વીટ પણ કર્યું હતું। વડાપ્રધાને રવિવારે જામનગરની મુલાકાત બાદ સોમનાથમાં દર્શન કરી સાસણની મુલાકાત લીધી હતી। સોમનાથથી હેલિકોપ્ટર મારફતે પ્રધાનમંત્રીનું સાસણ ખાતે આગમન થયું હતું। વડાપ્રધાને સાસણમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને આજે વહેલી સવારે વિશાળ કાફલા સાથે સિંહ દર્શન કરવા માટે રવાના થયા હતા। સિંહ દર્શન કર્યા બાદ તેઓ ફરી સાસણમાં સિંહ સદન ખાતે પહોંચ્યા હતા। આજે વિશ્વ વન્યજીવ દિવસના અવસરે સાસણમાં સિંહ સદન ખાતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 7મી બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને બાદમાં રાજકોટ પહોંચી તેઓ હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા। શેરબજાર નિયમનકાર સેબીના પૂર્વ ચેરમેન માધવી પુરી બુચ તથા અન્ય સિનિયર અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાના ખાસ અદાલતના આદેશ પર મુંબઈ હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે। મહારાષ્ટ્ર લાંચ રૂશ્વત વિરોધી વિભાગને મુંબઈ સેશન્સ કોર્ટના આદેશ પર કોઈ કાર્યવાહી નહીં કરવાનો હુકમ કર્યો છે। શેરબજારમાં ગેરરીતિ તથા કોર્પોરેટ ગોટાળાના પ્રકરણમાં મુંબઈ સેશન્સ કોર્ટે માધવી પુરી બુચ તથા સેબી બીએસસીના અન્ય 5 અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવા તથા 30 દિવસમાં તપાસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો। સેબીએ હુકમને હાઈકોર્ટમાં પડકારતા જસ્ટિસ શિવકુમાર દિગેએ આ સૂચના આપી હતી। સોલિસિટર જનરલ તુષાર મહેતા તથા સિનિયર વકીલ અમિત દેસાઈએ અર્જન્ટ હિયરિંગની પિટિશન પ્રક્રિયા ચાલતી હોવાનું જણાવતા આદેશ પર કાર્યવાહી ન કરવાની સૂચના આપી હતી। આ પિટિશન પર આવતીકાલે મંગળવારે સુનાવણી થશે। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને મળેલી એક સફળતામાં હરિયાણામાં ઓપરેશન પાર પાડીને ફરીદાબાદના પોલીસ સ્ટેશન હેઠળના પાલીથી 2 આતંકીઓની ધરપકડ કરી છે અને તેની પાસેથી હેન્ડ ગ્રેનેડ પણ ઝડપી પાડ્યા હતા। ગુજરાતમાં એક ગુનામાં વોન્ટેડની શોધ સમયે મળેલી કડીના આધારે એટીએસને મળેલી માહિતી પરથી છેક હરિયાણા સુધી તપાસ લંબાવાઈ હતી અને એટીએસ માટે જે વોન્ટેડ હતો તે ઉત્તર પ્રદેશના મિલ્કીપુરના અબ્દુલ રહેમાનને એક અંતર પાસેના કાચા મકાનમાં ઝડપી લેવાયો હતો। તેની સાથે એક શંકાસ્પદની પણ ધરપકડ કરવામાં આવી હતી। આ બંને પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળ્યા હતા। એટીએસે તાત્કાલિક હેન્ડ ગ્રેનેડને નિષ્ક્રિય કરી દીધા હતા અને હવે આતંકી અબ્દુલ રહેમાનને લઈ ગુજરાત આવવા રવાના થયા છે અને હવે તેની તપાસ શરૂ થઈ છે, જેના આધારે અનેક રહસ્યો ખુલશે તેવા પણ સંકેત છે। આ સમગ્ર ઓપરેશનમાં હરિયાણા પોલીસનો સાથ લેવાયો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરના બિલ્ડરને એવોર્ડ, ન્યૂ સાધના કોલોનીના રહેવાસીઓનું આવેદન અને રક્તદાન કેમ્પ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના 1 બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના 1 બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના 1 બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025। અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર।
હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
ગુજરાતના ખ્યાતનામ અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા ગત ગુરુવારે ગુજરાતના પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડથી સન્માનિત કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં ગુજરાતના બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો અને ડોક્ટરો સહિતના સાહસિકોને પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડથી મુખ્યમંત્રીના વરદ હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે જામનગરના જાણીતા બિલ્ડર નિલેશ દત્તાણીની પણ પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. બિલ્ડર નિલેશ દત્તાણીને જામનગર પ્રીમિયર લક્ઝરી પ્રોપર્ટી ડેવલપરના એવોર્ડથી મુખ્યમંત્રીના વરદ હસ્તે નવાજવામાં આવેલા હતા. બિલ્ડર નિલેશ દત્તાણીએ મુખ્યમંત્રીના વરદ હસ્તે એવોર્ડ સ્વીકારતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ સ્વીકાર્યા બાદ નિલેશ દત્તાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સ્મૃતિચિહ્ન ભેટ આપી હતી. તેમજ પુષ્ટિ સંપ્રદાયની ખેસ પહેરાવી ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન પણ કર્યું હતું. આ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે દિવ્ય ભાસ્કર ગુજરાતના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગર, દિવ્ય ભાસ્કર ગ્રુપના CEO ધર્મેન્દ્ર અત્રી, દિવ્ય ભાસ્કર રાજકોટના યુનિટ હેડ કલ્પેશભાઈ સાવલિયા સહિતના સ્ટાફગણે ઉપસ્થિત રહી આ એવોર્ડ ફંક્શનને સફળ બનાવ્યું હતું. બિલ્ડર નિલેશભાઈ દત્તાણી પ્રખર વૈષ્ણવ છે. જામનગરની મોટી હવેલીમાં તેઓ રોજ ગાયોને ઘાસ આપવાની વ્યવસ્થામાં સેવા આપે છે. નિલેશભાઈ દત્તાણીને પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળવા બદલ મોટી હવેલીના રસાદરા રાયજી મહોદયે ઉપેણો ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. જામનગરના યુવા બિલ્ડર નિલેશ દત્તાણીએ પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડ મેળવવાની સિદ્ધિ હાંસલ કર્યા બાદ ગત શનિવારે GTPL જામનગર ન્યૂઝ કાર્યાલયે શુભેચ્છા મુલાકાત માટે પધાર્યા હતા. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા પુષ્પગુચ્છ બુકે આપી નિલેશભાઈને શુભેચ્છા પાઠવી સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન નિલેશભાઈએ જણાવ્યું હતું કે પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડ માટે મારી પસંદગી કરવા બદલ દિવ્ય ભાસ્કર જૂથનો હું જાહેર આભાર માનું છું. વધુમાં નિલેશભાઈએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 10 વર્ષથી બાંધકામ ક્ષેત્રના પ્રોજેક્ટો કરીએ છીએ. અત્યાર સુધીમાં 18થી વધુ સફળતાપૂર્વક બાંધકામ પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે. અમારા લગભગ પ્રોજેક્ટો ઓર્ચિડના નામથી હોય છે, જેમાં ઓર્ચિડ ગ્રાન્ડ, ઓર્ચિડ રોયલ, ઓર્ચિડ ગ્રીન તેમજ નીલ ક્રિએટા, શ્રીજી વિલા, ભવ્ય બિલ્ડકોનના નામથી જાણીતા છે. હાલમાં અમારી એક સાઇટ ત્રિમંદિર પાસે લાલવાડી રોડ ઉપર ઓર્ચિડ ગ્રાન્ડના નામથી બાંધકામ પ્રોજેક્ટ ચાલુ છે. આ ઓર્ચિડ ગ્રાન્ડ પ્રોજેક્ટમાં 3 BHK અને 4 BHKના 30 ફ્લેટ મૂકવામાં આવ્યા છે. તેમજ આ પ્રોજેક્ટમાં જ લાલવાડીના મેઇન રોડ ઉપર 17 દુકાન અને 15 ઓફિસનું આયોજન હાથ ધરાયું છે. 3 BHKમાં 1145 અને 4 BHKમાં 1445 કાર્પેટ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં એમેનિટીઝમાં ક્લબ હાઉસ, જીમ, કોમ્યુનિટી હોલ, સિનિયર સિટીઝન એરિયા, વર્કિંગ ટ્રેક, EV ચાર્જિંગ પોઈન્ટ, ગઝેબો, પર્સનલ એલોટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, પાવર બેકઅપ, 4 કોમન એરિયા અને અંડરગ્રાઉન્ડ વોટર ઓવરહેડ ટેન્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઓર્ચિડ ગ્રાન્ડ ટાઇટલ ક્લિયર પ્રોજેક્ટમાં 75% બેંક લોનની સુવિધા મળવા પાત્ર છે તેવું બિલ્ડર નિલેશભાઈ દત્તાણીએ જણાવ્યું હતું. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ બિલ્ડર નિલેશભાઈ દત્તાણી સાથે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સંબંધે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. ખાસ કરીને 2 દિવસ પહેલાં દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા એક પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડથી સન્માનિત કરવાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો અને ખાસ કરીને ગાંધીનગર, ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને આના જે અધ્યક્ષપદ હતું, એટલે કે જેના વરદ હસ્તે આ એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું, એટલે કે સન્માનિત કરવામાં આવ્યું હતું, એવા ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે જામનગરના પણ 4 લોકોને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને ખાસ કરીને જે લોકો ધંધામાં, બિઝનેસમાં પ્રગતિ કરી છે, સાહસિક લોકો છે, એનું દિવ્ય ભાસ્કર દ્વારા એ લોકોને પ્રોત્સાહન મળે એવા શુભ ભાવથી આ એક્ટિવિટી કરવામાં આવી હતી. અને ખાસ કરીને જામનગરની વાત કરીએ તો જામનગરના ખ્યાતનામ બિલ્ડર એવા નિલેશભાઈ દત્તાણી યુવા છે, સાહસિક છે અને લગભગ 10 વર્ષથી જામનગરના કન્ટિન્યુ આ રીતનો ખાસ કરીને બાંધકામનો પ્રોજેક્ટ કરી રહ્યા છે. અને ખાસ કરીને લગભગ અત્યાર સુધીમાં 18 પ્રોજેક્ટ એમણે અહીં સફળતાપૂર્વક વર્કઆઉટ કર્યું છે. અને એને ધ્યાનમાં લઈ દિવ્ય ભાસ્કર દ્વારા એમની એક એવોર્ડ દેવા માટે એક પસંદગી કરવામાં આવી હતી. ખાસ કરીને જામનગરના જે જામનગર પ્રીમિયમ લક્ઝરી પ્રોપર્ટીના ડેવલપર તરીકે એમની પસંદગી કરવામાં આવી છે નિલેશભાઈ દત્તાણીની દિવ્ય ભાસ્કર દ્વારા. એ મુખ્યમંત્રીના વરદ હસ્તે દેવામાં આવ્યો છે. અને આજે ખાસ કરીને નિલેશભાઈ દત્તાણી અમારી ઓફિસના મહેમાન બન્યા છે, કારણ કે એમનો પણ હરખ છે. અમે પણ એમને બોલાવ્યા હતા કે ભાઈ અમારી ઓફિસ ઉપર પધારો, કારણ કે આ રીતનું જે સન્માન છે એ કોઈ સામાન્ય સન્માન નથી. મુખ્યમંત્રીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું છે અને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. અને ખાસ કરીને અમે પણ એને કોંગ્રેચ્યુલેશન પાઠવીએ છીએ, કારણ કે આ રીતનું સાહસિક ભરી વાત છે. અને દિવ્ય ભાસ્કરે પણ એની પસંદગી કરી અને એને જે પ્રમાણે પ્રોત્સાહિત કર્યા છે એ અકલ્પનીય છે. તો આપણી સાથે જે બિલ્ડર છે, જામનગરના યુવા બિલ્ડર છે નિલેશભાઈ દત્તાણી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે મુખ્યમંત્રીના વરદ હસ્તે તમને એવોર્ડ મળ્યો છે, શું કહેશો એ બાબત આપ?
પહેલાં તો હું દિવ્ય ભાસ્કરનું ખૂબ ખૂબ આભારી છું. એને મને આના માટે યોગ્ય સમજ્યો. પ્રાઇડ ઓફ ગુજરાત જે 2025નો બેસ્ટ મને પ્રોપર્ટી લક્ઝરી પ્રોપર્ટી ડેવલપર્સનો મને એવોર્ડ મળેલો છે. એ બદલ હું દિવ્ય ભાસ્કરનો ખૂબ ખૂબ આભારી છું. ખાસ કરીને ધારો કે તમારી જે પ્રમાણે પસંદગી થઈ છે, જે પ્રમાણે તમે સ્ટેજ ઉપર એવોર્ડ લેવા માટે સ્વીકારવા માટે ગયા હતા, તો ત્યાંનું જે ફીલ હતું કેવું હતું સાહેબ? એ તો આખું અનેરું હતું સાહેબ. એનું કારણ છે કે આની અંદર મને કોઈ એવી કલ્પના નહોતી કે મારું નામ આવશે ને મને બોલાવવામાં આવશે. મારાથી સારા સારા અને મોટા મોટા બિલ્ડરો જામનગરમાં ઘણા બધા છે, પણ મારી પસંદગી થઈ એ બદલ હું દિવ્ય ભાસ્કરનો ખૂબ ખૂબ આભારી છું. ખાસ કરીને 18 પ્રોપર્ટી તમે અત્યાર સુધીમાં બનાવી છે અને એ પ્રોપર્ટી પણ લક્ઝરિયસ બનાવી છે. એને કારણે પણ દિવ્ય ભાસ્કર તમારી નોંધ લીધી છે? હાજી, 100% મારો એનો સર્વે કરેલો જ હશે. ખાસ કરીને જે પ્રમાણે ગ્રાહકોને તમે સંતોષ આપ્યો છે, તમારા જૂના ગ્રાહકો જે હતા, તમારી પાસે જે પ્રોપર્ટી જે તે સમય વસાવી હતી, એમણે પણ એક મળ્યા હતા અને એને ધ્યાનમાં રાખીને તમારી પસંદગી થઈ છે? 100%. કારણ કે નાનામાં નાના માણસોથી કરીને મોટામાં મોટા માણસો અમારા બધા ટચમાં હોય અને બધાને મારે માટે બધા ગ્રાહકો સરખા જ છે. પણ જે વસ્તુ અમે જે બધું ગ્રાહકને જે આપીએ છીએ એ આખી લક્ઝરીઝ વસ્તુ બનાવીએ છીએ. અમે નાના પ્રોજેક્ટમાં જે નાના ટેનામેન્ટ કે એવું અમે કાંઈ નથી કરતા. અમે લક્ઝરી પ્રોપર્ટીમાં જ રસ ધરાવીએ છીએ. ખાસ કરીને અત્યાર સુધીમાં કંઈક સાહેબ કેટલીક તમે આ લક્ઝરી પ્રોપર્ટી બનાવી છે, કયા નામથી બનાવી છે? મારે અત્યાર સુધીમાં મારા જામનગરમાં 17 થી 18 પ્રોજેક્ટ ઓલરેડી પૂરા થઈ ગયા છે. મારે ઓર્ચિડ મારો બ્રાન્ડ છે, પછી ઓર્ચિડ ગ્રીન છે, ઓર્ચિડ રોયલ છે, ઓર્ચિડ નામ જેટલા જામનગરમાં છે ને એમાં એના મોસ્ટ ઓફ 99% ઓર્ચિડ મેં જ બનાવેલા છે. બીજા નંબરમાં મારે નીલ ક્રિએટર નામનો મારે બંગલાનો પ્રોજેક્ટ એક સુપર હિટ ગયો હતો મારુતિ ટાઉનશીપમાં. એના પછી મેં ભવ્ય બિલ્કોનના 3-4 પ્રોજેક્ટ કરેલા છે. એવા ઘણા બધા અલગ અલગ નામથી મેં કરેલા છે પ્રોજેક્ટ. ખાસ કરીને તમે જ્યાં સ્ટેજ ઉપર ગયા, તમે એવોર્ડ સ્વીકાર્યા પછી મુખ્યમંત્રીને તમે સ્મૃતિ ચિહ્ન પણ આપ્યું છે ને ઉપેડો ઓઢાડીને તમે એનું સન્માન પણ કર્યું છે. એ પણ એક તમને એક લાભ મળ્યો છે? 100%. એનું કારણ છે કે એટલા બધા અમે લગભગ 57 થી 58 જણા ઓલ ઓવર ગુજરાતના બધા ત્યાં એવોર્ડ લેવા માટે પધારેલા હતા અને મુખ્યમંત્રી પાસે એનો લિમિટેડ ટાઈમમાં એ લોકોએ પૂરું કરવાનું હોય. એમાં મને એ લોકોને મેં મુખ્યમંત્રીને મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ તમારા માટે એક અમારે અહીંયા હવેલીની પ્રસાદી લાવી ગયો છું. તો એમને મને કીધું કે ઓકે લઈ આવો એમ. અને એકદમ સરળ સ્વભાવની વ્યક્તિ છે. મુખ્યમંત્રી જેવું એમ મને કાંઈ એવું લાગ્યું નહીં. મને આમ વ્યક્તિ યારે બેસતો હોય મને એવી જ ફીલ થઈ. એમ કોઈ જાતની કાંઈ એમ એકદમ સરળ સ્વભાવની વ્યક્તિ છે. એવોર્ડ મળે એટલે તમને કહી દો માર્કેટમાં આપણી જવાબદારી વધે છે કે બાંધકામ પણ મજબૂત આપવું અને કંઈક વ્યવસ્થિત વિશેષતાપૂર્વક વ્યવસ્થા ઊભી કરવી, કંઈ બાંધકામ પણ એવું પરફેક્ટ આપવું જેથી કરીને આપણા ક્લાયન્ટ છે એ નારાજ ન થાય. 100%. હવે એનું કારણ છે દિવ્ય ભાસ્કર પ્રાઇડ એવોર્ડ જે મને મળેલો છે એ બદલ હું દિવ્ય ભાસ્કરનો આભારી છું. અને જામનગરની જનતા છે આજુબાજુમાં મારે જ્યાં મારી સાઈડ ઉપર મારું કામ હાલે છે ત્યાં મારી જવાબદારી અત્યારે થોડી વધી ગઈ છે અને મારે જે કામ આપતો હતો હું સારું જ કામ આપતો હતો, એનાથી પણ સારું કામ આપું ને એવી મારી અપેક્ષા છે. સાહેબ જે પ્રમાણે દિવ્ય ભાસ્કર દ્વારા જે આયોજન થયું હતું ત્યાં ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે, ગુજરાતના પાટનગર ખાતે, કે જે પ્રમાણે રાઉન્ડ ટેબલ હતી, કોર્પોરેટ લેવલના બેઠક વ્યવસ્થા પણ સુપર હતી અને ખાસ કરીને વ્યવસ્થા મેનેજમેન્ટ કેવું આપને લાગ્યું? 100%. દિવ્ય ભાસ્કરનું સ્લોગન જ છે સાચી વાત બે ઝડપ. એવી જ વસ્તુ હતું ને એકદમ 5 સ્ટાર પ્રોપર્ટીની અંદર આ બધો પ્રોગ્રામ હતો. અને મને ટૂંકમાં અત્યારે મને એવું લાગે છે કે મારા માટે આ સપનું હશે એમ કે મુખ્યમંત્રી સુધી તમે સાહેબ એકદમ નજીકથી તમે પહોંચી ગયા દિવ્ય ભાસ્કરના માધ્યમથી. 100%. દિવ્ય ભાસ્કરનો હું ખૂબ ખૂબ આભારી છું આ બાબતથી કે મુખ્યમંત્રી યારે મારી મુલાકાત થઈ અને મને એમ એકદમ નજીકથી મુખ્યમંત્રી યારે વાતચીત કરવાનો મોકો મળ્યો. અને મેં તે પણ એક મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ એક બિલ્ડર જ છે. એટલે મેં એને 2 શબ્દો કીધા ને એ સમજી ગયા કે આમાં મને પ્રાઉડ કર્યું એને એમ કે નહીં બરાબર છે. 100%. ખાસ કરીને સાહેબ તમને કહી દો અત્યારે તમારું જે તમે કહો છો 18 પ્રોપર્ટી આપણે બનાવેલી છે અને ખાસ 18 પ્રોજેક્ટો બનાવ્યા છે, તો એમાં અત્યારે કરંટમાં કોઈ ચાલુ છે? 2 પ્રોજેક્ટ મારા ચાલુ છે અત્યારે. એક મારે ઓર્ચિડ ગ્રાન્ટ લાલવારી મેઇન રોડ ઉપર ચાલુ છે ને બીજો મારો એક પ્રોજેક્ટ છે અત્યારે એ માર્કેટિંગ યાર્ડની બાજુમાં શ્રીજી વિલા નામના બંગલાનો પ્રોજેક્ટ ચાલુ છે. ખાસ કરીને આ બંનેની અંદર શું વ્યવસ્થા આપવામાં આવી છે? આમાં મારી પાસે ઓર્ચિડ છે ને એની અંદર 3 અને 4 BHKના લક્ઝરીઝ ફ્લેટ છે અને શોપ્સ ને ઓફિસ છે. અને શ્રીજી વિલામાં જે મારા બંગલા છે એમાં 3 BHKના છે.
અલગ ખાસ કરીને લાલવાડીના મેઇન રોડ ઉપર હોવાને કારણે, ત્રિમંદિરની બાજુમાં હોવાને કારણે પણ લોકોમાં માગ વધી છે અત્યારે. એકદમ સરસ. જામનગરમાં અત્યારે સારામાં સારી જગ્યા જો હાલતી હોય ને તો લાલવાડીવાળો રોડ ચાલે છે, અને કેટલા બધા કસ્ટમરો છે, અને મારા જૂના નવા જેટલા આવે છે બધા એકદમ રાજી થઈને જ જાય છે, એમ કે બહુ સરસ જગ્યા છે ને બહુ સરસ મજાનો તમારો પ્રોજેક્ટ છે. ખાસ કરીને ધારો કે તમે તમારા શુભેચ્છકને જઈને કીધું હશે કે તમારા મિત્ર મંડળને જઈને કીધું હશે કે મુખ્યમંત્રીના વરદસ્તે તમે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો છે, તો એના તરફથી શું રિએક્શન હતું? છેલ્લા 3 દિવસથી મારા ફોનને ભોળો જ નથી. આજની પોઝિશનમાં અત્યારે જો હું અહીં તમારા હારે વાત કરું છું ને, અત્યારે મને 10 ફોન આવે છે, અત્યારે ચાલુ જ છે. શુભેચ્છાઓના, મિત્ર મંડળોના, ફ્રેન્ડ સર્કલના, સગાવાલાના, બધાય એકદમ એટલા બધા પ્રાઇવેટ થાય છે કે તું ત્યાં સુધી પહોંચી ગયો એમ, મુખ્યમંત્રી સુધી એમ. આ રીતે તમે જોયું કે આ યુવા બિલ્ડર નિલેશભાઈ દત્તાણી હતા, અને ખાસ કરીને જે પ્રમાણે દિવ્ય ભાસ્કર દ્વારા જે પ્રમાણે સમયાંતરે આ રીતે એવોર્ડ થી જે સાહસિક લોકો છે એને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાય છે, પણ એટલો બધો પરફેક્ટ હોય છે કે એનું જે સુપર મેનેજમેન્ટ હોવાને કારણે પણ જે લોકો આ સાહસિક લોકો છે એ પ્રભાવિત થાય છે. અને ખાસ કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે જે પ્રમાણે આયોજન કર્યું હતું, 7 વાગે એક્ઝેક્ટ કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો, અને મુખ્યમંત્રીએ જે પ્રમાણે ખાસ કરીને સાહસિક લોકોને બિરદાવ્યા છે એ પણ અકલ્પનીય છે. અને ખાસ કરીને જે પ્રમાણે મેનેજમેન્ટ, ન ભાષણબાજી, ન કાંઈ વાત, માત્ર 1 to 1 વાત, અને કોર્પોરેટ લેવલે બેઠક વ્યવસ્થા પણ કોર્પોરેટ લેવલે કરવાની, કે જે લોકો ત્યાં આવ્યા હતા એ ડબલ આનંદિત થઈને ગયા છે. અને ખાસ કરીને જે પ્રમાણે ભોજન વ્યવસ્થા કરી હતી એ પણ એટલી અકલ્પનીય હતી. લગભગ લોકો, કારણ કે હું આ બાબતનો સાક્ષી હતો, હું પોતે પણ દિવ્ય ભાસ્કરના આમંત્રણને માન આપીને મારે પણ ત્યાં જવાનું થયું હતું. દિવ્ય ભાસ્કર દ્વારા જે ગ્રુપ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી એ ખરેખર બિરદાવવા લાયક છે. અને ખાસ કરીને જામનગરની વાત કરીએ તો જામનગરમાં 4 લોકો માટે પસંદગી કરવામાં આવી છે. અને ખાસ કરીને જે પ્રમાણે જે સાહસિક લોકો છે એને બિરદાવવાનો જે કાર્યક્રમ હતો એ ખરેખર દિવ્ય ભાસ્કર અકલ્પનીય હતો, એ નક્કી છે. જામનગરના ન્યૂ સાધના કોલોની વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના સંખ્યાબંધ રહેણાંક બ્લોક આવેલા છે, જે પૈકી 50 જેટલા બ્લોક જર્જરિત હોવાના કારણસર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આ વાતને 1 વર્ષ વીતી ગયું છે. હજારો રહેવાસીઓ ઘર બાર વિનાના બની ગયા છે. આ પરિવારોની આર્થિક સ્થિતિ એવી નથી કે તેઓ દર મહિને ₹5 થી 10 હજાર મકાન ભાડું ખર્ચી શકે. આ સ્થિતિમાં પણ છેલ્લા 12 મહિનાથી આ પરિવારોએ આકરા મકાન ભાડા ભરવા પડે છે. હાઉસિંગ બોર્ડે સરકારનો નિયમ હોવા છતાં આ નિયમનો ઉલાળ્યો કરીને આ સંખ્યાબંધ પરિવારોને વૈકલ્પિક રહેણાંકની વ્યવસ્થા આપ્યા વિના ઘર બાર વિનાના કરી દીધા છે. આ ગરીબ અને મજબૂર પરિવારો બધા આગેવાનો અને અધિકારીઓને મકાન અથવા મકાન ભાડા માટે હાથ જોડી વિનંતીઓ કરી ચૂક્યા છે. કોઈ આ પરિવારોની મદદે આવ્યું નથી. હવે આ પરિવારો અકળાઈ ગયા છે. આગામી દિવસોમાં થાકેલા લોકો ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી આપી રહ્યા છે. જો કે આ ચીમકીથી કોઈને કશો ફેર પડવાનો નથી. આ પરિવારો જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવેશભાઈ અકબરીની ઓફિસે રજૂઆત માટે ગયા હતા, અને ત્યારબાદ આ પરિવારોએ કલેક્ટર કચેરીમાં પણ આવેદનપત્ર પાઠવ્યું છે. જો કે હાઉસિંગ બોર્ડના સત્તાવાળાઓની ચામડી મગર જેવી જાડી છે, તેથી હાઉસિંગ બોર્ડ આ પરિવારોની ચિંતા કરતું નથી. આ સમગ્ર બાબત અંગે આ રહેવાસીઓના એસોસિએશનના ઉપપ્રમુખ અનિલભાઈ દવેએ આજે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારા મકાનો જે 1 વર્ષ પહેલા ડિમોલેશન કરેલા છે એના માટેની રજૂઆત કરવા માટે આવેદનપત્ર દેવા માટે દિવ્યેશભાઈ પાસે તથા ત્યાંથી પૂનમબેન પાસે જવાના છીએ. આજે 1 વર્ષ થયા અમે કોર્પોરેટરથી માંડીને મુખ્યમંત્રી સુધીની રજૂઆતો કરેલી છે. અમને કોઈ પણ જાતના જવાબ મળતા નથી. ત્યાંના રહેવાસીઓ બધા તદ્દન ગરીબ માણસો છે, કોઈ ભાડા ભરી શકે એવી પરિસ્થિતિ નથી. એટલે હવે અમારી એક જ માંગણી છેલ્લી છે કે કાં અમને ભાડું આપો અથવા વૈકલ્પિક કોઈ પણ જગ્યા અમને રહેવા માટે આપો. નકર અમારી પાસે હવે જીવવા માટે કોઈ આશરો રહ્યો નથી, અને આપઘાત કરવાના સીન અમારા આવી ગયા છે. અમારી પરિસ્થિતિ બહુ ગંભીર છે અને બહુ ખરાબ છે. એટલે હવે પછીના અમારા છેલ્લા પહેલો આવેદનપત્ર છે. ત્યારબાદ અમે જલદ કાર્યક્રમો કરવાની વિચારણા કરીએ છીએ, જેમ કે ઉપવાસ આંદોલન છે, રસ્તા રોકો આંદોલન છે, આવા અનેક કાર્યક્રમો આપવાના વિચાર કરી રહ્યા છીએ. તો અમને આશા છે કે સરકારશ્રી અમારું સાંભળશે અને અમને તાત્કાલિક ન્યાય આપવામાં આવશે. હાઉસિંગ બોર્ડને અમે રજૂઆત કરેલી છે કે ભાઈ અમને અત્યારે વૈકલ્પિક જગ્યા આપો, અથવા તો અમને ભાડું આપો, અથવા તમે બિલ્ડરે અમારી મિટિંગ કરાવી અને નવા મકાન બનાવવા માટેના પ્રયત્નો કરો. તો હાઉસિંગ બોર્ડ પણ જવાબ આપતું નથી, કોઈ પણ અમને જવાબ આપતો નથી. છેલ્લા 1 વર્ષથી અમે સખત મહેનત કરીએ છીએ, બધે રજૂઆત કરેલી. 500 ઘરનો પ્રશ્ન છે. ઓછામાં ઓછા 50 બ્લોક પાડી નાખ્યા છે, બરાબર. અને 500 ઘરના રહેવાસીઓ અત્યારે દુઃખી થઈ ગયા છે. બધા 5,000, 7,000, 8,000, 10,000 જેવા ભાડા ભરવા મજબૂર થઈ ગયા છે, કે જેની પાસે એક ટકનું ખાવા માટે અનાજ નથી. રોજે રોજનું કરીને ખાવાના માણસો છે, અને એની પરિસ્થિતિ આવી ભયંકર થઈ ગઈ છે. તો સરકારશ્રીને અમે કેટલી વાર વિનંતી કરીએ છીએ, અને આજે કરવા આવ્યા છીએ.
કે ભાઈ હવે અમારી એમ જુઓ 1 વર્ષ થઈ ગયા, હવે અમારો વાત નથી, અમારે આપઘાત કરવો પડે, એના કરતાં એ પહેલા અમારો નિર્ણય કરો. જામનગરના વરિષ્ઠ પત્રકાર ગિરીશ ગણાત્રા તથા સ્વામી વિવેકાનંદ સર્કલની સામે આવેલા ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા 4 વર્ષથી દર વર્ષે રક્તદાન કેમ્પ અને સાથે અન્ય આરોગ્ય વિષયક ચેકઅપ કેમ્પ આયોજિત કરવામાં આવે છે. આ સામાજિક સેવાકીય અને તબીબી વિષયક કાર્યક્રમ ગિરીશભાઈ ગણાત્રાના સદગત પુત્ર ગુંજન ગણાત્રાની પુણ્ય સ્મૃતિમાં દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. આ રક્તદાન કેમ્પમાં દર વર્ષે આશરે 70 થી 90 જેટલી રક્તની બોટલ એકત્ર થાય છે, જે જીજી હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા કેમ્પમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરત મોદી તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયા તેમજ અન્ય પત્રકાર મિત્રો તથા ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના રહેવાસીઓ અને શુભેચ્છકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો. સ્વર્ગસ્થ ગુંજન ગણાત્રાના પિતા અને વરિષ્ઠ પત્રકાર તથા કેમ્પના આયોજક ગિરીશ ગણાત્રાએ કેમ્પ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરના ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં ગુંજન ગણાત્રાની પુણ્ય સ્મૃતિમાં આજે ચોથો રક્તદાન યજ્ઞ આયોજિત કરવામાં આવેલો છે. આ પહેલાં 3 વર્ષ દરમિયાન રક્તદાન કેમ્પમાં 70 થી 90 બોટલો એકત્ર થઈ છે. આ વર્ષે પણ એટલી જ સંખ્યામાં રક્તદાતાઓ આવે તેવી અપેક્ષા છે. બ્લડ કેમ્પની સાથે દર વર્ષે જુદા જુદા આરોગ્ય વિષયક કેમ્પ પણ આયોજિત કરવામાં આવે છે. ગત વર્ષે રક્તદાન કેમ્પની સાથે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ માપક ચેક કરવાનો કેમ્પ હતો. આ વખતે રક્તદાન કેમ્પની સાથે હેમોગ્લોબિન ચેકઅપ કરવાનો પણ કેમ્પ પણ આયોજિત કરવામાં આવેલો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વડાપ્રધાન વંતારાની મુલાકાતે અને એસપીની પત્રકાર પરિષદ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત શનિવારે જામનગરની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાનનો કાર્યક્રમ રિલાયન્સ કંપનીના વંતારા ખાતે હતો. જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાનનું માત્ર રાત્રિ રોકાણ હતું. અન્ય કોઈ કાર્યક્રમ જામનગરમાં આયોજિત કરવામાં આવ્યો ન હતો. જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ વડાપ્રધાન બીજે દિવસે રવિવારે સવારમાં રિલાયન્સના વંતારા ખાતે જવા રવાના થઈ ગયા હતા. તે દરમિયાન સર્કિટ હાઉસ ખાતે તથા જામનગર રિલાયન્સ રોડ પર વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એમ કહેવાય છે કે વડાપ્રધાન વંતારા ખાતે ઘણી બધી કલાકો રોકાયા હતા. જો કે વડાપ્રધાનના વંતારા ખાતેની મુલાકાતની કોઈ જ સત્તાવાર વિગતો તંત્ર અથવા કંપની દ્વારા જાહેર કરવામાં આવી નથી. વંતારાની મુલાકાત બાદ વડાપ્રધાન સોમનાથ અને સાસણની મુલાકાત માટે રવાના થયા હતા. જામનગરમાં તાજેતરમાં પોલીસના CTC ડિવિઝન હેઠળના જુદા જુદા વિસ્તારોમાં ઉપરાઉપરી ચોરીઓના 3 બનાવો પોલીસ ચોપડે ચડ્યા છે. તે પછી આજે સોમવારે સવારે SP પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદ યોજી જાહેર કર્યું છે કે ગણતરીના દિવસોમાં આ 3 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. અન્ય એક શખ્સને આ મામલામાં ફરાર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીના કબજામાંથી ₹21 લાખ કરતાં વધારે કિંમતનો ચોરીનો મુદ્દામાલ ઝડપી લીધો છે. આ 3 ચોરીઓ થઈ ત્યારે એવું જાહેર થયેલું કે આ 3 ચોરીમાં કુલ મળી ₹9.5 લાખની માલમત્તાની ચોરી થઈ છે. પોલીસે જ્ઞાનેન્દ્રસિંહ જગદીશસિંહ જાટ નામના શખ્સને પકડી લીધો છે. આ શખ્સ સેનાનગરમાં રહે છે અને અન્ય એક શખ્સ બાલાજી પાર્કમાં રહે છે, જેનું નામ સંદીપ મોતીલાલ રાઠોડ છે. આ સંદીપ અને આ ચોરીઓમાં સંડોવાયેલા માનતા અન્ય 4 શખ્સોને પકડવાના બાકી છે. આ ડિટેક્શન અંગે SP પ્રેમસુખ ડેલુએ આપેલી વિગતો પ્રસ્તુત છે. એક જે ચોરોની જે એક ટોળકી છે અને જામનગર LCB દ્વારા પકડવામાં આવેલ છે અને આ વતી હું જામનગર LCBને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી જામનગર LCB PI લગારિયાના નેતૃત્વમાં કરેલ છે. અને આ ચોરીની ઘટના છે જામનગરના CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે અમારા ફરિયાદી છે પ્રફુલભાઈ રમણીકભાઈ ચૌહાણ, આને ઘરે એક ચોરી થયેલ હતી અને જેમાં લગભગ 6 લાખને આસપાસની ટોટલ ચોરી હતી, જેમાં નગદ અને સોનાના દાગીના પણ હતા. આને અલાવા 10મા મહિનામાં 2024માં પણ એક માયાબેન રામજીભાઈ ચંદ્રાને ઘરે પણ એક ચોરી થયેલ હતી અને આ ચોરી લગભગ 4 લાખની આસપાસની ચોરી હતી. આને અલાવા એક 10/2/2025ના એક ઓર ચોરી થયેલી હતી. રાકેશભાઈ રમાશંકરભાઈ સિંહ, આને ઘરે પણ એક ચોરી થયેલ હતી. અને આ જે બધી જે ચોરીના બનાવ હતા, આ બનાવમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ગયેલ હતી. જામનગર LCB દ્વારા એક સરસ કામગીરી કરેલ, જેમાં આ ચોરોની જે ટોળકી છે આને પકડી પાડેલ છે. આમાં ટોટલ 2 આરોપી છે. આમાંથી એક આરોપી છે જ્ઞાનેન્દ્રસિંહ જગદીશસિંહ જાટ. આની ઉંમર લગભગ 23 વર્ષ છે અને આ મજૂરીનું કામ કરે છે અને ઢીંચડા રોડ સેનાનગરમાં રહે છે અને મૂળ નિવાસી એ યુપીના છે. બીજો જે આરોપી અત્યારે પકડાયેલ નથી, આનું નામ સંદીપભાઈ મોતીલાલ રાઠોડ છે અને એ જામનગરના ડિફેન્સ કોલોનીના બાલાજી પાર્કમાં રહે છે. એ પણ મૂળ યુપીના છે. LCB દ્વારા અત્યારે ટોટલ
3 ગુનાનો ઉકેલ કરવામાં આવેલ છે. આમાંથી એક આરોપી પકડાઈ ગયો છે અને બીજો આરોપી પકડવાનો બાકી છે. ટોટલ જે મુદ્દામાલ રિકવર થયો છે એ 21 લાખનો મુદ્દામાલ રિકવર થયો છે. આમાં 270 ગ્રામ યાની 27 તોલા લગભગ 20 લાખની કિંમતનો સોનો રિકવર થયો છે અને 120 ગ્રામ ચાંદીના દાગીના અને રોકડ રકમ 1 લાખ ના આસપાસ રોકડ રકમ અને એક મોબાઈલ, ટોટલ 21,53,350 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. અને આ જે ટોળકી છે આ ટોળકી આ એક સર્વિસ સેન્ટર પર કામ કરતી હતી અને સર્વિસ સેન્ટરથી એ લોકો કામ કરીને અને આસપાસના જે એરિયા એ લોકો જોતા હતા અને એરિયો જોઈને અને જે ઘર આ લોકોને જે લોકો ત્યાંથી ઘરમાં નથી રહેતા હતા યા બહાર કોઈ લગ્ન પ્રસંગમાં ગયેલ હોય યા બહાર ફરવા માટે ગયેલ હોય એવા લોકોનું ઘર એ લોકો ટાર્ગેટ કરતા હતા. અત્યારે પોલીસ દ્વારા બધાથી પૂછપરછ ચાલુ છે અને બીજા કઈ ગુના આ લોકો દ્વારા કરવામાં આવેલ છે આનું પણ અત્યારે જે તપાસનું કામ ચાલુ છે. નવા ગુના અને બીજી કોઈ પણ વસ્તુ આપણે ધ્યાન પર આવશે તો અમે પ્રેસ નોટના માધ્યમથી મીડિયામાં મૂકશું. અને આ સરસ કામગીરી કરવા બદલ હું જામનગર LCBના જે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ તલવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમ બ્લોચ અને મયુરસિંહ પરમાર એ લોકો સરસ રીતે બાતમી આધારિત એ કામગીરી કરી હતી. તો LCBના PI લગારિયા, PSI મોરી અને PSI જે કાંટળિયા અને આની બધી ટીમને હું ધન્યવાદ આપું છું, બધાઈ આપું છું અને સરસ કામગીરી બદલ બધાને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં એક પરચુરણ કર્મચારી દારૂ પીને નોકરી કરતો હોય એવો એક વિડીયોમાં દેખાય છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ નશાખોર કર્મચારી વેપારી સામે સીન જમાવે છે અને અશિષ્ટ ભાષા પ્રયોગ કરે છે. આ અંગે યાર્ડ સત્તાવાળાઓ એમ કહે છે કે કર્મચારી ગેટ પર વાહનોની આવકની પહોંચ બનાવે છે અને આવતીકાલે મંગળવારે આ કર્મચારીના કારણથી નોકરી પરથી છૂટો કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. ટૂંકમાં આ શખ્સ દારૂની આદતને કારણે નોકરી ગુમાવશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. જામનગરમાં ગઈકાલે રવિવારે મોડી રાત્રે સુભાષ બ્રિજ પર એક અકસ્માત થયો છે એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે અકસ્માત અંગે સત્તાવાર રીતે પોલીસ દ્વારા કોઈ જાહેરાત થઈ નથી. વિડીયોના દ્રશ્યો મુજબ અકસ્માત કાર અને બાઇક વચ્ચેનો છે. બ્રિજની રેલિંગનો થોડોક ભાગ તૂટી ગયો હોય એવું વિડીયોમાં દેખાય છે. એમ પણ કહેવાય છે કે અકસ્માતમાં બાઇક ચાલકને ઈજાઓ થઈ છે. જો કે ઈજાગ્રસ્તે હોસ્પિટલમાં સારવાર લીધી હોય તેવી કોઈ વિગતો સત્તાવાર રીતે જાહેર થઈ નથી. પ્રથમ નજરે આ બનાવ પરચુરણ અકસ્માત હોવાનું દેખાય છે. દ્વારકા જિલ્લામાં ઠેર ઠેર ધાર્મિક દબાણો હટાવવામાં આવી રહ્યા છે. આ પ્રોસેસના ભાગરૂપે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, ખંભાળિયા અને ભાણવડ તાલુકાઓના જુદા જુદા ગામોમાં આવેલા ધાર્મિક દબાણોને નોટિસો આપવામાં આવી છે. ભાણવડ તાલુકામાં આવા 69 ધાર્મિક દબાણોને તંત્રએ અલગ તારવી લઈ નોટિસો ફટકારી છે. નોટિસની મુદત પૂરી થશે એટલે 15 માર્ચ પછી ગમે ત્યારે તંત્ર દ્વારા આ ધાર્મિક દબાણોની પાડતોડ શરૂ થશે. આ સમગ્ર પ્રોસેસ અંગે ભાણવડ મામલતદાર જલ્પેશ બાબરિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ભાણવડ તાલુકામાં આવેલા ધાર્મિક દબાણો અન્વયે તારીખ 1/3/2025ના રોજ એક બેઠક યોજી અને લગત ડિપાર્ટમેન્ટને આ દબાણો તાત્કાલિક દૂર કરવા અંગે નોટિસ પ્રસિદ્ધ કરવા જણાવવામાં આવેલ છે. જે અન્વયે જાહેર નોટિસની તારીખ 1/3/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તે અંતર્ગત અત્યારના તાલુકામાં કુલ 69 ધાર્મિક દબાણો આવેલા છે. જેમાંથી 47 જેટલા ધાર્મિક દબાણો નગરપાલિકા વિસ્તારના છે, 15 જેટલા તાલુકા પંચાયત કચેરીના હસ્તકના છે, 4 દબાણ અત્રેની કચેરીના હસ્તકના છે અને અન્ય 3 છે અન્ય કચેરી હસ્તકના છે. જેઓને અત્યારે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી અને 15 દિવસની મુદત આપવામાં આવે છે. ત્યારબાદ નિયમાનુસાર કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે. ફાગણ મહિનાનો તહેવાર હોળી અને ધૂળેટી એવા તહેવારો છે જેની હજારો લોકો રાહ જોતા હોય છે. આ તહેવારોનું ધર્મમાં પણ મહત્વ દર્શાવેલું છે. તેથી આ તહેવારો સંબંધિત ધાર્મિક ઉત્સવો પણ યોજાતા હોય છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે શ્રી ગોવર્ધનનાથજીની હવેલી આવેલી છે. આ હવેલીમાં ફૂલ ફાગના મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય ધર્મોત્સવમાં પોરબંદરથી મહોદય શ્રી વસંત બાવા તેમજ તેમના લાલન પધાર્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં ભાવિકોએ આ મહોત્સવ ઉજવ્યો હતો. સાંજના સમયે મહાઆરતી યોજવામાં આવી હતી અને ત્યારબાદ મહાપ્રસાદનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામજોધપુર તાલુકાના વનાણા ગામના 50 વર્ષના મુરુભાઈ દુધાભાઈ બેરા 23મી ફેબ્રુઆરીએ બાઇક લઈ જઈ રહ્યા હતા ત્યારે રખડતા પશુને કારણે બાઇક સ્લીપ થતા મુરુભાઈનું મોત થયું છે. જોડિયા તાલુકાના પીઠળ ગામ પાસે ઘાસના જથ્થા નીચેથી શરાબની 1204 બોટલ મળી આવી છે. આ ઘાસ મિની ટ્રકમાં ભરેલું હતું. પોલીસે મોરબીના યશપાલસિંહ ઘનુભા જાડેજાની અટકાયત કરી છે. જામનગરના ગોકુલનગરમાં રહેતા 50 વર્ષના મથુરભાઈ બાબુભાઈ ગોહિલે કપડાં સૂકવવાની દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો છે. આપઘાતનું કારણ જાહેર થયું નથી. રાજ્યના ખાણ ખનીજ વિભાગમાં બદલીઓ થઈ છે, જેમાં જામનગર અને દ્વારકાના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગરના એપી કણઝારિયાને જામનગર મૂકવામાં આવ્યા છે. જામનગરમાં બાવરીવાસ નજીક ગઈકાલે રવિવારે કોઈ અજાણ્યા યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો છે. આ યુવકની ઉંમર આશરે 35 થી 40 વર્ષની દેખાય છે. જામનગરમાં દરેડ ઉદ્યોગનગર ખાતે ઉદ્યોગકારો સવારે 11 થી સાંજે 5 વાગ્યા દરમિયાન કોર્પોરેશનના બાકી લેણા જમા કરાવી શકે તે માટેની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જામનગર જિલ્લાની જોડિયા અદાલતે 32 વર્ષ પહેલાના એક કેસમાં આરોપીને 2 વર્ષની સજા જાહેર કરી છે. આરોપીનું નામ પ્રવીણ ચનાભાઈ ચૌહાણ છે. આ મામલો બનાવટી સર્ટિફિકેટનો હતો. ખંભાળિયા તાલુકાના કંડોળા ગામના 30 વર્ષના અપરિણીત ગીતાબેન નાથાભાઈ જોડે 20મી ફેબ્રુઆરીએ ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. ગત જાન્યુઆરીમાં દ્વારકાના રૂપેણ બંદર નજીક કુંજ પક્ષીઓના શિકારના આરોપસર 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. અદાલતે આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે. જામનગર નજીક સિક્કામાં ટીપીએસ કોલોની બ્લોક નંબર 404માં એકલવાયુ જીવન જીવતા 43 વર્ષના કરુણાબા ભીખુબા કંચવાનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો છે. આ મહિલાનું મોત ક્યારે થયેલું તે હવે જાહેર થશે. 86 વર્ષના ડોક્ટર યુઆર કોઠારી તે ડોક્ટર પીયુ કોઠારીના પતિ અને કોસાબેન દીપલબેન તથા વિશ્રુતભાઈના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ ધર્મેન્દ્રભાઈ મણિયારના પત્ની વીણાબેન તે પ્રીતિબેન તથા મયંકભાઈના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા મંગળવારે 4:30 થી 5:30 હેમેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવી છે. 68 વર્ષના રમેશભાઈ લક્ષ્મીદાસ નંદા તે ધર્મેન્દ્રભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું મંગળવારે હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડીમાં 4:30 થી 5 હવાઈ ચોકમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર સોમનાથની મુલાકાત બાદ સાસણમાં સિંહ દર્શન કરતા વડાપ્રધાન મોદી. સેબીના પૂર્વ વડા માધવી પુરી બુચને એફઆઈઆર બાબતે હાઈકોર્ટમાંથી મળતી રાહત. હરિયાણા પોલીસની મદદથી ઉત્તર પ્રદેશના 2 આતંકીને ઝડપી લેતું ગુજરાત એટીએસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મેળવતા જામનગરના જાણીતા બિલ્ડર નિલેશ દત્તાણી. જર્જરિત આવાસોની પાડતોડ બાદ 1 વર્ષથી હાલાકીઓ ભોગવતા રહેવાસીઓ દ્વારા આવેદન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.